હવે મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરી રહ્યા છે મેઘરાજા. બનાસકાંઠા સહિત પંથકમાં તોફાની વરસાદ પડ્યો. અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા રોડ પર પાણી જોવા મળ્યું. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ. તો ગીર સોમનાથ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. કોડીનાર શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો. કોડીનાર શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો, તો દેવળી, પીપળી, સિંધા, જારણેજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. જ્યારે સૂત્રાપાડા અને વેરાવળમાં 1/2 ઇંચ વરસાદ પડતા રોડ પાણી જોવા મળ્યા. આ બાજુ દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં વરસાદે જમાવટ કરી. ઉમરપાડા, શરદા, કેવડીમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થઈ ગયા. તો રાજકોટમાં પણ મેહુલિયો જામ્યો. કાલાવાડ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. જૂનાગઢ શહેરના આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો. રોડ પર પાણી ભરાયા. ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. ભાવનગરમાં પણ એનડીઆરએફની 30 લોકોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની 2.5 ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ. પોરબંદર મહાનગરપાલિકાની અડાવડતના કારણે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગત સપ્તાહે પોરબંદર શહેરમાં સિઝનના પ્રથમ 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ શહેરના રાણીબાગ 4 રસ્તા તથા છાયા ચોકી રસ્તા આસપાસ સહિતના વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોરબંદર શહેરમાં વર્ષોથી ભળેલા હોવા છતાં રોડ રસ્તાની રાહ જોતા ખાપટ અને ધરમપુર વિસ્તારમાં પણ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે. શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાલિકા માત્ર કાગળ પર પ્રી-મોન્સૂન કામગીરી કરવાને બદલે ખરી રીતે કામગીરી કરે તે જરૂરી છે. આટલા વરસાદમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી તો વધુ વરસાદમાં પોરબંદરને પાલિકા ડૂબાડવા બેઠી છે કે શું, તેવા પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ હવે ચીફ ઓફિસરે પાણી નિકાલનો આદેશ આપ્યો. સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે, ત્યારે ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રોડ પાણી થયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા ઉપર પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકો પરેશાન. આ બાજુ કચ્છના આદિપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને પરેશાની થઈ. રામબાગ રોડ પર પ્રભુ દર્શન હોલ પાસે વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો. આ બાજુ છોટાઉદેપુરમાં ભારે વરસાદથી રોડ ધોવાયા છે. પાવીજેતપુરના કદવાલ ગામનું નાડું ધોવાયું. નાડું ધોવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. 1 વર્ષ અગાઉ જ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપ નાડું, ત્યારે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા અહીંથી વાહન ચાલકો નીકળતા ડરી રહ્યા છે. તો દ્વારકાનો દરિયો પણ લાલઘુમ થયો. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. એનડીઆરએફની ટુકડી પણ પહોંચી ગઈ છે. માછીમારોની તમામ બોટો કિનારે લાંગરી દેવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. આ બાજુ ચોમાસું આવતા જ ડાંગે ધારણ કર્યું અદ્ભુત સૌંદર્ય. ત્યારે તળેટીમાં ધુમ્મસના કારણે ડુંગરાળ વિસ્તારમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. ડુંગરોને વરસાદી વાદળોએ ઘેરી લીધા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગિરિમથકની તળેટી વિસ્તારોમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.